મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 7.6માં પ્રશ્ન નંબર 2 વિશે અભ્યાસ કરવાના છે. તો પ્રશ્ન નંબર 2 જે છે એ આ પ્રમાણે છે કે સરિતાએ 2/5 મીટર રિબીન ખરીદી અને લલિતાએ 3/4 મીટર રિબીન ખરીદી. તો બંનેએ કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય? બરાબર. જ્યારે કુલ શબ્દ આવે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે સરવાળો આપણને પૂછેલો હોય. બરાબર. કુલ શબ્દ આવે ત્યારે. તો સૌથી પહેલાં સરિતાએ ખરીદેલ રિબીન કેટલી છે? તો 2/5 મીટર. અને લલિતાએ ખરીદેલ રિબીન કેટલી છે? 3/4 મીટર. બરાબર. તો આપણે લખીશું કે સરિતાએ ખરીદેલ રિબીન બરાબર 2/5 મીટર. અને લલિતાએ ખરીદેલ રિબીન બરાબર 3/4 મીટર. આ બંને આપણને જે આપેલું છે મીટર, તે બંને કિંમત આપણને રકમમાં આપેલી છે. બરાબર. તો બંનેએ કુલ કેટલી લાંબી રિબીન ખરીદી? બંને એટલે કે કોણે? સરિતા અને લલિતાએ. તો આપણે લખીશું બંનેએ ખરીદેલ કુલ રિબીન. કુલનો મતલબ શું થાય? તમારે સરવાળો કરવાનો છે. એટલે કે 2/5 વત્તા 3/5નો આપણે સરવાળો કરવાનો છે. અને જવાબ શામાં લાવવાનો છે? મીટરમાં લાવવાનો છે. એટલે આપણે કાઉન્સની બહાર આપણે મીટર લખી લઈશું. ત્યાર પછી તમને લસા લેતા આપણે શીખવાડેલું છે કે 4 અને 5નો લસા શું થાય? તો જ્યારે પાસની સંખ્યા હોય, જેમ કે 4 5 છે, ત્યાર પછી 2 3 છે, 3 પછી કઈ આવે છે? 4, 4 પછી કઈ આવે છે? 5, 5 પછી કઈ આવે છે? 6. જ્યારે પાસની સંખ્યા હોય ત્યારે તેનું લસાઅને શું કરી લેવાનું? તમારે ગુણાકાર કરી લેવાના. બરાબર. ગુણાકાર કરી લેવાના. એટલે કે 4ના ઘડિયામાં 5 આવતો નથી, તે જ પ્રમાણે 5ના ઘડિયામાં પણ 4 આવતો નથી. એટલે તમારે શું કરી લેવાના? 2ના ગુણાકાર. તો અહીં તમારે લખી લેવાના 4 અને અહીં લખી લેવાના 5. બરાબર છે. તો આ 4 જે છે એ ઉપર ગુણાશે અને નીચે ગુણાશે. એટલે 4 દુ 8 છેદમાં 4 5 20 પ્લસ આ 5 ઉપર ગુણાશે, આ 5 નીચે ગુણાશે. 5 ટાળી 15 અને 5 ચોક 20. તો બંનેનો છેદ સરખો થાય છે, 20 મીટર. બરાબર. હવે આપણે ઉપર શું આવશે? અંશમાં 8 વત્તા 15 અને છેદમાં શું આવશે? 20 આવશે. બરાબર. તો 8 વત્તા 15 છેદમાં 20 મીટર. બરાબર. એટલે કેટલા થશે? 15 ને 8 કેટલા થશે? 23. 23ના છેદમાં 20 મીટર. એટલે આ આપણો ફાઇનલ આન્સર છે. 23ના છેદમાં 20 આપણો ફાઇનલ આન્સર છે. તો આપણે લખીશું કે બંનેએ કુલ 23ના છેદમાં 20 મીટર લાંબી રિબીન ખરીદી હશે. બરાબર. આ આપણો જવાબ કમ્પ્લીટ થાય છે. બરાબર. ત્યાર પછી દાખલો નંબર 3. દાખલો 3. નેનાને 1.1/2 કેક અને નજમાને 1.1/3 કેક આપવામાં આવે છે. તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે? બરાબર. અહીં પણ તમને કુલ શબ્દ આપેલ છે. એટલે તમારે અહીં પણ તમારે પ્રશ્ન નંબર 2ની જેમ સરવાળો કરવાનો છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે નેનાને કેટલી કેક આપવામાં આવેલી છે અને નજમાને કેટલી કેક આપવામાં આવેલ છે એ આપણે લખવાનું છે. બરાબર. તો આપણે લખીશું કે નેનાને આપવામાં આવેલ કેક બરાબર 1.1/2. બરાબર. તે જ પ્રમાણે નજમાને આપવામાં આવેલ કેક બરાબર કેટલી છે? 1.1/3. બરાબર. હવે આપણે એને આ મિશ્ર અપૂર્ણાંક છે તો આપણે એને
સાદો અપૂર્ણાંકમાં ફેરવીશું તો અહીં આ 2નો ગુણાકાર થશે 2 એકુ 2 અને ઉપરની સંખ્યા સાથે એનો સરવાળો થશે. જુઓ 2 એકુ 2, 2માં આપણે 1 ઉમેરશું તો 3 થશે એટલે 3ના છેદમાં જે સંખ્યા હોય એ જ લખવાની 2. તે જ પ્રમાણે અહીં 3 એકુ 3, 3માં 1 ઉમેરીશું તો કેટલા થાય 4 અને છેદમાં કેટલા છે અહીં 3 એટલે કે 4/3 જવાબ આવશે. બરાબર. ફરી એક વખત આપણે જોઈ લઈએ એના સિવાયની કોઈ સંખ્યા કે 2.5/4 હોય ધારો કે, તો આ બે સંખ્યાનો સૌથી પહેલા ગુણાકાર કરવાના. 4 દુ 8. 8 જવાબ આવે છે તે સંખ્યા આમાં ઉમેરવાની એટલે કે પ્લસ કરવાના. 8માં 5 ઉમેરવાના તો 9, 10, 11, 12 અને 13. બરાબર. તે જ થાય અને છેદમાં જે સંખ્યા હોય તે તમારે સંખ્યા લખી લેવાની. બરાબર. તો 2 એકુ 2, 2માં 1 ઉમેરશું તો 3 થશે અને જે છેદમાં સંખ્યા હોય એ જ સંખ્યા તમારે છેદમાં લખી લેવાની. 3 એકુ 3, 3માં 1 ઉમેરશું તો 4 થાય અને છેદમાં 3. બરાબર. હવે લખીશું આપણે બંનેને જે કેક આપવામાં આવેલી છે બંનેને આપવામાં આવેલ કુલ કેક બરાબર આ બેનો સરવાળો 3/2 પ્લસ 4/3. હવે આ બંને પાસની સંખ્યા છે. આગળ તમને કહેવામાં આવેલું છે કે જ્યારે પાસની સંખ્યા હોય ત્યારે બંને સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો લસામાં. બરાબર. એટલે કે આ 3 અહીં લખાશે અને આ 2 અહીં લખાશે. 3 ઉપર ગુણાશે 3 × 9, 3 નીચે ગુણાશે 3 દુ 6 પ્લસ 2 ઉપર ગુણાશે 4 દુ 8, 2 નીચે ગુણાશે 3 દુ 6. 6 લસા સરખો થાય છે 6 લખી લેશું અને ઉપરની સંખ્યા 9+8. બરાબર. 9+8 કેટલા થશે 17 થશે. બરાબર. એટલે 17/6 આવશે. આના જેવું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું તો શું કરવાનું તમારે? બરાબર. 17/6 છે 17/6 છે તો તમારે 17 ઉપરની સંખ્યા અંદર આવશે અને બહારની સંખ્યા બહાર આવશે એટલે કે 12. હવે 6 દુ 12, 6 દુ 12, 17માંથી 12 બાદ કરીશું તો 5 આવશે. બરાબર. આ 6 નીચે જશે, આ 5 ઉપર જશે એટલે કે ઉપર લખાશે અને આ 2 જે છે એ વચ્ચે આવશે એટલે જવાબ કેટલા આવશે 2.5/6. બરાબર. 2.5/6 જવાબ આવશે. બરાબર. તો આપણે લખી લઈશું કે બંનેને કુલ કેટલીની જગ્યા પર શું આવશે 2.5/6 કેક આપવામાં આવી હશે. અહીં તમારે કેટલાની જગ્યા પર ફક્ત જવાબ લખવાનો છે. તો આપણે લખીશું બંનેને કુલ 2.5/6 કેક આપવામાં આવી હશે. બરાબર. તો આ પ્રમાણે આપણો દાખલા નંબર 3 જે છે એ પણ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.